હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આ સવારમાં ઊભા થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે। તો સવારમાં નહીં ધોઈને તો પાણી ટાંકામાં પૂરું થઈ ગયું। હવે મિત્રો આપણે મોટર ચાલુ કરવા જઈશું। હાલતા હાલતા મોટર ચાલુ કરવા જઈએ। હાલ ખુલ્લો છે કે બંધ છે જોઈ લઈએ। વાલ ખુલ્લો છે તો આપણે એને બંધ કરી દઈએ। આમ થઈને અહીંયાથી પ્રેશર આવે ને તો નીકળી જાય, એટલે બંધ કરી દઈએ એને। તો વાલ કમ્પ્લીટ બંધ થઈ ગયો છે। હવે જઈએ મોટર ચાલુ કરવા। મિત્રો પારેવા બહુ બહેન તો બહુ ઉડીને જાય અહીંયાથી। હજી વરસાદનું પાણી અહીંયા ગટરમાં ચાલ્યું જાય છે। આમ બાજુવાળાના ખેત ચાલુ થયા છે। વરસાદ ધીમો ધીમો ખૂબ છાંટો ચાલુ થાય છે। વરસાદ હજી જાતો જ નથી। સોલાર છે તો મોટર ચાલે તો ઠીક, નહીં ચાલે તો પછી પાણી વગરના રહેશું। એમસીબી ચાલુ કરી છે, ચાલુ થાય તો ઠીક। એરર બતાવે છે, રીસ્ટાર્ટ કરીએ ને ચાલુ કરીએ, કદાચ કેમ થાય ખબર પડે। નહીં ચાલે મોટર, નથી ચાલતી તો આજ પાણી વગરના રહેવું પડશે। અમારો વેદાંશ ગાડી લઈને રમવા માંડ્યો છે। વેદાંશ મિત્રોને કહી દે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દે, કહી દે। વરસાયું વાતાવરણ છે મિત્રો, આજે વરસાદ આવ્યું થઈ ગયું છે, ખાટું ખાટું બધે। માહી સ્કૂલે જવા હાટું તૈયાર થઈ ગઈ છે। કહી દે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેટલા વાગે સ્કૂલે જવાનું તમારે છે? 12 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી સાંજે? 5:30 સુધી। 12:30 થી 5:30 બરાબર। પ્રિયા, તને ABCD આવડી ગઈ? 2 જણ થઈને એકડા બોલો આજ। ચાલ ત્રગડે 3 ચોગડે 4 પાછળે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે 10 બગડે 12 એકડ ચોગડ 13 એકડ ચોગડ 14 એકડ પાછળ 15 એકડ છગડ 16 એકડ 17 એકડ 18 એકડ 19 બગડે 20 બગડે કડે 21 બગડા 22 બગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 બગડ 27 27 બગડ 9 29 બગડ 8 28 બગડ 9 29 તગડે કડે 31 ત્રગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34 તગડ પાછળ 35 ત્રગડ છગડ 36 તગડ 7 37 ત્રગડ 9 તગડ 8 38 તગડ 9 39 40 ચોગડે કડે 41 ચોગડ બગડ 42 ચોગડ તગડ 43 બે ચોગડા 44 ચોગડ પાછળ 45 ચોગડ છગડ 46 ચોગડ 7 47 ચોગડ 8 48 પાછળ વેદાંશ બોલવા નથી દેતો, મસ્તી ખો। પાછળ 56 પાછળ 57 પાછળ
ઓગણસાઠ છગડે મીંડે સાહેઠ છગડે કડે 61 છગડ બગડ 62 છગડ છગડ 63 છગડ છગડ 64 છગડ પાછળ 65 બે છગડા 66 છગડ 67 68 છગડ 68 છગડ 69 69 સાતડે ને મીંડે 70 સાતડે કડે કડે સાતડ બગડ 72 સાતડ તગડ 73 સાતડ ચોગડ 74 સાતડ પાછળ 75 સાતડ છગડ 76 સાતડ 77 સાતડ 8 78 આઠડે મીંડે 80 આઠડે કડે 81 આઠડ બગડ 82 આઠડ 82 આઠડ ચોગડ 84 આઠડ પાછળ 85 આઠડ છગડ 86 આઠડ 87 87 88 બે 88 આઠડ 89 નવડે મીંડે 90 નવડે કડે કાનું નવડ બગડ 92 નવડ તગડ 93 નવડ છોગડ 94 નવડ પાછળ 95 નવડ છગડ 96 નવડ સાતડ 97 નવડ આઠડ 98 બે નવડા 99 એકલો ને બે મીંડા 100 છોકરીઓને એકડા આવડી ગયા છે મિત્રો. હવે મિત્રો મોટર ચાલુ થઈ કે નહીં જોઈ લઈએ. હવે ચાલુ થઈ ગઈ છે, ઓટોમેટિક ચાલુ થઈ જાય. જેવો વાદળા ખુલે ચાલુ થઈ જાય છે ને, જોઈ લઈએ. પાણી આવે છે, પાણી આવવા માંડ્યું મોટરનું. તો મિત્રો છોકરાઓ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો છોકરા એકડા બોલતા હતા, આપણે શૂટ કરતા હતા. આજ વરસાદ આવે જેવું થઈ ગયું છે બધું વાતાવરણ, પણ વરસાદ છાંટા છાંટા તોય ચાલુ જ છે. દક્ષા સવારની વિડીયોમાં નથી જોવા મળી, ક્યાં હતી? ગુડ મોર્નિંગ. કામમાં ખોવાયેલી હતી. બધાને જય માતાજી, જય શ્રી તે શું કામ કરતી હતી? ઘરનું કામ કેટલું બધું હોય, રાંધવાનું, છોકરીઓને નવડાવવાનું, તૈયાર કરવાના, ચોટલા બાંધવાના, બહુ કામ હોય, વાસણ કપડાં. આટલો ટાઈમ થઈ જાય, 10 વાગી જાય. દક્ષા એવું બધું કામ કરતી હતી. બપોરનું જમવાનું જમવાનું થઈ ગયું છે, આપણે જમી લઈએ મિત્રો. જો તો દક્ષા જમવાનું બનાવેલું છે, મકાઈના રોટલા, ગલકાનું શાક. તો આપણે મિત્રો જમી લઈએ. તો મિત્રો બપોરનું જમીને આપણે ઊભા થઈ ગયા છે. હવે આપણે પંપ ચાર્જિંગમાં મૂક્યો તો ચાર્જિંગ થઈ ગયું છે કે નહીં એ જોવા જઈએ. સવારનો મૂક્યો તો કદાચ થઈ ગયું છે, જોઈએ. તો લીલી લાઈટ થઈ ગઈ છે, ચાર્જિંગ તો થઈ ગયું છે. તો આપણે પહેલાં ચા બંધ કરી દઈએ, પછી ચાર્જરને કાઢી લઈએ. ચાર્જિંગ થઈ ગયું. અહીંયા લાલ લાઈટ હોય તો ચાર્જિંગ થાય કહેવાય, ને લીલી થઈ જાય એટલે ચાર્જિંગ થઈ ગયું કહેવાય. પંપ ચાર્જિંગ થઈ ગયો. આજ તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો. આપણે એની ઠેકાણે મૂકી દઈએ પંપને, પછી ક્યાંક દવા મારવી હોય તો કામ આવે, ચાર્જિંગ કરેલું હોય તો. આપણે લઈને આવી ગયા છે રીંગણીનો રોપ. રોપવાનો છે એટલે લઈને આવ્યા છે વાડીની અંદર. હવે આપણે રોપીશું. આ ઓલા રવિયા ચુમકડાનો રોપ છે એટલે રોપી દઈએ. કંઈકથી લઈ આવ્યા છે અશ્વિન, તો આપણે હવે રોપવું તો આપણે પડે, એ લઈ આવ્યા છે એટલે આપણે રોપી દઈએ. તો ચાલો રોપી દઈએ. થોડો થોડો વરસાદ પડે એટલે ચોટી જાય તો આપણે રોપી દઈએ. આવી રીતના રોપી દેવાની, એમ ખાડા કરી. આટલે સીટી રોપવી પડે, આટલો ગારો. રીંગણી તો આવડી થાય એટલે આટલો ગારો જોઈએ. આટલો
હવે રોપાઈ ગઈ છે. હવે અડધો પારો રહી ગયો છે. હવે પાછો કંઈક રોપ લાવશું, પાછા રોપી દઈશું. પૂરું કરવું પડશે ને, અડધું તો સારું ન લાગે ખેતરમાં, એટલે પછી પૂરું કરી દઈશું. તો ચાલો મિત્રો, હવે તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. તો હવે આજનો બ્લોગ અહીંયા રાખીએ. તો મળીએ કાલના નવા બ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. Bye નવા હોય bye. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય.